અમરેલી લેટરકાંડમાં યુવતીના થયેલા રિકન્સ્ટ્રક્શન મામલે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી। પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા, રમેશ ટીલાડા, મનોજ પનારા, ચીમન હાપાણી, જયેન્દ્ર અકબરી વગેરે ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી। બેઠકમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। હાલ દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા, કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે। હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે। એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું। આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે। ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છીએ। હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે, ઉતાવળ થઈ કે નહીં એ મને હું ન કહી શકું, પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી, કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે, ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે, પાટીદાર સમાજના છે, 7 જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતના। આ ઘટના નાની નથી, પરંતુ દીકરીની સામે જે પ્રકારે આને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્વેષ ન હોઈ શકે, માત્ર એ નોકરી જ એમને ત્યાં કરતી હતી, તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે, બંને શક્યતાઓ હતી। આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે એ બા ઇજ્જત મુક્ત થશે। મેં એ જ કહ્યું આપને, ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ। અમરેલી બોગસ પત્રિકા કાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમ્મર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે
તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું. સાહેબ એને કોર્ટમાં તો હજી કાલની તારીખ છે, તો આજે કેમ છૂટશે? કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન, એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169 ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. કૌશિકભાઈ શું કીધું બેઠકમાં? કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટને જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે. પોલીસની જે કાર્યવાહી છે એ અંગે શું કહેશો? પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે, પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે. પોલીસ તંત્ર સામે કઈ કાર્યવાહી થાય એવા કઈ પગલા? જી બિલકુલ, મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે, એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખોડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે. ના, આ પ્રશ્ન ફક્ત દીકરી માટેનો છે અને દીકરી સાથે જે દીકરી 10,000માં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી સમાજના લોકોની લાગણી છે. ફરિયાદ એ એનો ઇન્ટરનલ મેટર છે પાર્ટીના અને વચ્ચેના જે વિખવાદોનો જે પ્રશ્ન હતો એમાં એ પક્ષોને અમે સ્વતંત્ર રીતે જે નિર્ણય લેવો હોય તે લેવાની હાલના તબક્કે અમે પ્રાથમિક વાત કરી છે. જે પ્રમાણે દીકરીની વાત છેલ્લા 5 દિવસથી કાર્યવાહીઓ એક પછી એક અને મુદ્દાઓ એક પછી એક સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે, ત્યારે આ કોઈ હાઈ પ્રોફાઇલ કેસ નથી. સૌથી પહેલી વાત તો હું એ કરું છું. અને આ કોઈ રાજકીય પક્ષો દ્વારા કે કોઈ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉઠાવેલો પણ મુદ્દો નથી. જે સત્યની સાથેનો મુદ્દો છે, દીકરીનો વાંક હશે કે નહીં હોય એ તો પછીનો મુદ્દો કરી શકતી હતી પોલીસ, કારણ કે એવડો મોટો ગંભીર ગુનો નથી. અને પોલીસની કામગીરીને આપના માધ્યમથી પણ હું બિરદાવવા માંગીશ કે જો બોગસ પત્ર કાંડ થયો ને એમાં બોગસ પત્ર લખવાવાળા, લેટરપેડ કોનું હતું, લખાણ કોનું હતું, સહી કોની હતી, સિક્કા કોના હતા, આટલું જો પોલીસ પકડી શકતી હોય તો મને લાગે છે કે અમરેલીમાં જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે બધું જ પોલીસ પકડી શકવાની ક્ષમતાઓ ધરાવે છે. ખાલી એના વિલપાવરમાં ક્યાંક ખોટ છે. આ મુદ્દા ઉપરથી એમણે પોલીસે સાબિત કરી દીધું છે. એટલે દીકરીના મુદ્દે કોઈ પણ પ્રકારને રાજકારણ કદાચ હું કરતી હોય તો હું પણ માફ ન થાઉં, પણ કોઈ પણ પ્રકારે રાજકારણ ન કરીને ફક્ત દીકરી ઘરે આવે ને અત્યાર સુધી એની સાથે જે અન્યાય થયો છે, જે પ્રમાણે એનું સરઘસ કાઢ્યું, રાત્રે 12 વાગે આ જ ઘરેથી એને લઈને ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એની આઈડેન્ટિટી છતી થઈને જ્યારે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો પછી એક બધાએ બહાર આવીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલવા માંડ્યા. એટલે મારા માટે તો આ આશ્ચર્યજનકની સાથે દુઃખજનક પણ વાત કહેવાય કે જ્યારે મુદ્દો હાઇલાઇટ થાય છે ત્યારે જ તમને ક્યાંક આની સભાનતા આવે છે. હાઇલાઇટ ન થયો હોત તો આ દીકરી કદાચ 1 મહિનો પણ જેલમાં રહી હોત તો કોઈ પૃચ્છા સુદ્ધા ન કરી હોત. એટલા માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખૂબ દુઃખદ ઘટના છે. મારી અમરેલીની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય અને સમાજના વાડામાં કે કોઈ પણ વાડામાં ન બાંધીને દીકરી છે એ કોઈ પણ સમાજની હોય, બધા એને વાલી જ હોય અને એના માટે હું મહિલા તરીકે, હું સ્ત્રી તરીકે અને દીકરી તરીકે આગળ આવી છું. ને જ્યાં સુધી દીકરીને આ ઘરમાં જ્યાંથી હું વાત કરી રહી છું ત્યાં સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી પરિવાર સાથે અડીખમ ઊભી રહીશ. જો આમાં મોટું મન રાખવાની કોણે શું નિવેદનો આપ્યા, કાલે એક ધારાસભ્યશ્રી એવું પણ બોલ્યા કે અમે પરિવારના સંપર્કમાં છે. હું 3 નહીં, જે દિવસે દીકરીને અહીંથી લઈ ગયા એ દિવસથી પરિવાર સાથે સતત સંપર્કમાં છું. 2 દિવસથી આ પરિવારની સાથે એના ઘરે રોકાયેલી છું. એક પણ આગેવાને આના માટે પરિવારનો સંપર્ક કર્યો નથી. બહાર શું મીડિયાના માધ્યમથી હવાઓ ચલાવી રહ્યા છે એ હું નથી જાણતી ને એના ઉપર કોઈ પણ ટિપ્પણી કરવા નથી માંગતી. કાયદો કાયદાની રીતે છે એવું કાલે થયું તો
તો હવે મોટું મન રાખવાની કોઈ પણ નેતાની વાત નથી આવતી. કાયદાની રીતના જે કોર્ટમાં જે પ્રમાણે દાખલ કરવાની હતી અરજી, જે પ્રમાણે એના જામીન થવાના છે એ પ્રમાણે કાયદાની રીતના ચાલી જ રહ્યા છે. એટલે અત્યારે મોટા ભાગ બનવા નીકળેલા દરેક આગેવાનોને વિનંતી કરું છું કે જ્યારે મુદ્દો ચમકે છે પછી તમે મોટા ભાગ થાવ છો એટલે આ બધા નાટક ગુજરાતની પ્રજાને બતાવવાના બંધ કરો ને જ્યારે મહિલા અને બાળકોનો સંવેદનશીલ મુદ્દાઓ આવે ત્યારે મહેરબાની કરીને આવા મુદ્દાઓને બીજા નાટકીય વળાંકો આપવાનું પણ બંધ કરો. જો મેં કીધું એમ કે જ્યારે કોંગ્રેસ પક્ષ કોઈ મુદ્દો ઉઠાવે, કોંગ્રેસ પક્ષની શું કામ વાત કરો? તો અમે પણ જાહેર જીવનના વ્યક્તિઓ છે. કોઈ કોણ કેવી વિચારધારા ધરાવે છે એના માટેની વાત કરીને કોંગ્રેસ પક્ષ રાજનીતિ કરી રહ્યા છે એટલે અમારે રાજનીતિની વાત નહીં કરવાની, ન્યાય અપાવવાની પણ વાત નહીં કરવાની. એવું તો કોઈ આપણને સર્ટિફિકેટ દઈ નથી જતા. અત્યારે કોઈ ચૂંટણી આવતી નથી, કોઈને હું મતના વિનંતીઓ પણ કરતી નથી. પરિવારની સાથે છું, પરિવારની સેફટી. હું એમના ફાધર છે, એમણે થોડી વાર માટે દીકરીને જેલ પર મળવા ગયા એટલી વારમાં તો અજાણ્યા શખ્સોએ લઈ જઈને એમને સાંસદના બંગલે લઈ જઈને એમના માટે વિડીયો પણ બનાવડાવ્યો. એમને મેં તો કોઈને ભણાવ્યા નથી. એટલે મારી ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરવાના બદલે દીકરી સાથે ખોટું થયું છે બોલશો તો સમાજમાં અને અમરેલી જિલ્લાના જનતાની નજરમાં થોડા તમે ઇજ્જત વધારે પામશો. એટલે મારા માટે બોલવાનું બંધ કરો. દીકરી ઘરે આવશે તો આમાં કોઈ મારી રાજનીતિ છે નહીં. દીકરીના પપ્પાને હું કાલે જે પ્રમાણે મળીને અમે વાત કરી, અમે તો નોર્મલ બેઠા હતા ત્યારે એની સાથે વાત કરી. મેં કીધું કે તમને કોઈ પરિવારને પૂછ્યું કે તમને કોઈનું દબાણ છે? તો બોલ્યા નહીં, અમને કોઈનું દબાણ નથી. દીકરીને કાલે જેલમાં જઈને મળી. મેં કીધું તને અહીંયા કોઈ હેરાનગતિ છે? નથી હેરાનગતિ. ક્યાંક અફવાઓ પણ ઉડે કે દીકરીને પણ મારી છે ને આ કર્યું છે. એટલે મેં કીધું તને કોઈએ કંઈ કર્યું છે? તો કે ના દીદી, મને બધી રીતના ઓકે છે, કોઈ વાંધો નથી. અહીંયા પરિવાર સાથે આવીને પૃચ્છા કરી તો એના ફાધરે કીધું કે કોઈ જાતનું દબાણ નથી, કોઈની સાથે વાત નથી થઈ. પણ મારી દીકરીને જેલ પર મળવા ગયો હતો ત્યારે એક જણે મને ફોન કર્યો અને એણે મને કીધું કે તમારી દીકરીને એક પણ દિવસ અમે જેલમાં નહીં રાખવા દઈએ. કૌશિકભાઈ સાથે તને વાત કરાવી છે અને તમે ખાલી વિડીયો બનાવીને કહી દો અમને કે કૌશિકભાઈના માણસો અમારી સાથે છે અને કૌશિકભાઈએ અમને બાંહેધરી આપી છે. એના સિવાય મેં તો એના પછી કોઈએ તમારી સાથે વાત કરી હતી કે ના? એના પછી મને કોઈનો ફોન કે કોઈનો સાથે સંપર્ક, એક પણ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ આગેવાન સાથે કોઈનો સંપર્ક નથી થયો અને કોઈ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે પણ સંપર્ક નથી થયો. એવા એના પરિવારના એક સભ્યોને ગઈકાલે મેં આવીને પૂછ્યું. આજે જ્યારે તમારી વચ્ચે વાત કરી રહી છું ત્યાં સુધી હજી સુધી કોઈ પણનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરેલો નથી. આજે મોરબી જિલ્લામાંથી પાટીદાર યુવાનો આ દીકરીના પરિવારને મળવા આવ્યા છે. સાથે સાથે ખોડલધામની ટીમ પણ અત્યારે આ દીકરીની મુલાકાતે, એના પરિવારની મુલાકાતે આવ્યા છે. અમારું સ્પષ્ટ માનવું છે કે આ દીકરી ઉપર અન્યાય થયો છે, ખોટી રીતે એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવ્યું છે અને દીકરી પ્રથમ દ્રષ્ટિએ નિર્દોષ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમે એમના પરિવારને સ્પષ્ટપણે કહીએ છીએ, આખી ટીમ વતી, પાટીદાર સમાજ વતી, કે તમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે છીએ. દીકરી જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે એમની ઉપર કરેલા ખોટા કેસ, એમની પર થયેલો અત્યાચાર અને ખોટી ધરપકડ, ખોટા સમયે ધરપકડ અને જે કોઈ અધિકારીએ, જે કોઈ પોલીસે અને એમને પણ જેને ઓર્ડર આપ્યો છે, આવા જે કોઈ લોકો દોષિત છે એમના વિરુદ્ધ આવતા દિવસોમાં પાટીદાર સમાજ સાથે રહીને એ દીકરીને ન્યાય મળે એના માટેની પણ લડત લડશે. અને જેને પણ ખોટું કર્યું છે, જે રીતે રાત્રે 12 વાગે પોલીસ ઉઠાવી ગઈ, એમનો સરઘસ કાઢવામાં આવ્યું, આ બધી જ બાબતો કલંકિત છે, ખોટી છે. કાયદાની પરિભાષામાં પણ રોંગ રીતે આ વિષયો લેવામાં આવ્યા છે. તો એની સામે આવતા દિવસોમાં પાટીદાર સમાજ એક થઈને આ દીકરીને ન્યાય મળે અને એવા જે લોકોએ ખોટું કર્યું છે એમને પણ સજા મળે એના માટેના પ્રયત્ન કરશું. અત્યારે એમના પરિવારને મળ્યા છે અને એમની પરિવારની એ જ માંગણી છે કે અમારી દીકરી સાથે જે રીતે ખોટું થયું છે, ખોટી ધરપકડ કરી છે, તમામ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ. જેમને પણ દીકરીનું સરઘસ કાઢ્યું છે એ અધિકારીઓ, જેમની સૂચનાથી આ સરઘસ કાઢવામાં આવ્યું છે, એવા અધિકારીઓ પણ સસ્પેન્ડ થવા જોઈએ. અને જે રાજકીય કિનાખોરી રાખીને જે આ દીકરી ઉપર આખું ષડયંત્ર પૂર્વક એમને જેલમાં પૂરવામાં આવી છે, એવા ષડયંત્રકારીઓને પણ સમાજ આવતા દિવસોમાં ચોક્કસ પ્રકારે દંડ ફટકારશે અથવા તો સજા આપશે. અને કદાચ સમાજ અને લોકો ભૂલી જાય પણ ઉપરવાળો ક્યારેય ભૂલતો નથી. એટલે આખો જે વિષય છે એ એટલો જ છે કે નિર્દોષ દીકરી ઉપર જે અત્યાચાર, અન્યાય અને ખોટી રીતે આ આખી એફઆઈઆરમાં એમનું નામ દાખલ કરવામાં આવ્યું છે એને ન્યાય મળે એના માટે અમે લોકો અત્યારે મળવા આવ્યા છે. ખોડલધામની ટીમ પણ અહીં મળવા આવી છે અને બધાનો એક જ સૂર છે, આખા સમાજનો અને આખા ગુજરાતનો, કે કોઈ પણ દીકરી ઉપર આવું કૃત્ય ફરીવાર ન થાય એ ધ્યાન રાખે સરકાર અને અધિકારીઓ. અને આવતા દિવસોમાં આ દીકરીને ન્યાય કેમ મળે એ જ પ્રયત્ન અમારા રહેશે. જો
ખરેખર કાયદાનું કામ કરતું હોય ને તો અત્યારે ઘણા બધા અધિકારીઓ સસ્પેન્ડ થઈ જવા જોઈએ, પણ આવું કાંઈ છે નહીં. આ સરકાર પાસે અને આ ગૃહમંત્રી પાસે તમે કાંઈ લાંબી અપેક્ષા રાખી શકો નહીં. હું સ્પષ્ટપણે એવું માનું છું કે ગુજરાતની અંદર એક કલંકિત ઘટના, ગુજરાતને ગુજરાતની જનતાને ન શોભે એવી ઘટના આજે અમરેલીના આંગણે આ અધિકારીઓએ ને આ રાજકીય કિનાખોરી રાખનાર લોકોએ કરેલી છે. એટલે આને માફ કરવી ન જોઈ. બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે કાયદાનું કામ નથી કરી રહ્યો, એટલે તો અમારે આ મુલાકાતો લેવી પડે છે. અને અત્યારે આ દીકરી ઝડપથી જેલમાંથી છૂટે એના પ્રયત્નો થઈ રહ્યા છે.